રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જર્સીની મોટા પાયે આવક થતી જોવા મળે છે. યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી, બટેટા, કપાસ અને મગફળી સહિતના પાકની આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. ત્યારે આવો જાણીએ ખેડૂતોને કે આ પાકની કેટલી આવક થઈ હતી અને શું ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2100 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 610 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 490 થી 623 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 500 થી 540 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં ઘઉંની રેલમછેલ જોવા મળે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 1250 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1411 થી 1500 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 100 થી 300 રૂપિયા મળ્યા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 3100 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીની ઢગલા મોઢે આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની આવક થઈ હતી. યાર્ડમાં આજે 450 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. યાર્ડમાં એક મણ લસણનો ભાવ ખેડૂતોને 1460 થી 3300 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1151 થી 1364 રૂપિયા મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો મગફળીના 1121 થી 1340 રૂપિયા મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 100 થી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2160 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 280 થી 600 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2000 થી 2600 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 270 ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક 390 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 180 થી 310 રૂપિયા એક મણના બોલાયા હતા. ટમેટાની સાથે સાથે મરચાના 250 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 200 થી 450 રૂપિયા ભાવ મળ્યા હતા. આમ રાજકોટ અને રાજકોટ જિલ્લાના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડને વધુ પસંદ કરી રહ્યા છે.